આખું અમદાવાદ ફરી લો, તમને આવું ફૂલ ફર્નિચર વાળું મકાન ક્યાંય નથી બનાવવાનું. 3 BHK મકાન છે જેમાં કબૂતર જારીથી માંડીને એસી 5 એસી છે અને 4 ટીવી છે. અને આ બધું જેટલું દેખાય છે ભાઈ એટલું બધું તમે આપી દેવાના છો ભાઈ. બિલકુલ બધું આપી દેવાના છે. જસ્ટ ખાલી પહેર્યા લુગડે આવવાનું છે. જે જોઈ રહ્યા છો કે આ રૂમ આગળનો મોટો જોરદાર હોલ કે જે મને એવું લાગે છે કે હજુ એક રૂમ બની જાય એવો મોટો હોલ છે. પ્લસ પાછું સૌથી વધારે જે લોકોને પસંદ હોય સ્પેશિયલ ડાઇનિંગ ટેબલ. ભાઈ કિચનની અંદર તો ખાલી આ લોકોએ આટલી જ વસ્તુમાં 5 લાખથી તો વધારે ખર્ચો કર્યો. જો આપણે વિચારતા હોય ને કે આપણા ઘરમાં આવું ફર્નિચરની અંદર ઘણા લોકોને કોકને જ હોય, આવું બધાના ઘરમાં ના હોય. જો એવું ફર્નિચર પણ એ લોકોએ કરીને રાખેલું છે. આમને જે મકાન લીધું છે એવું જો તમે લેવાનું વિચારતા તો ખરેખર લઈ લો, કારણ કે આ રહેવાય નથી આવ્યા. અને ભાઈ આ મકાનની અંદર 3 BHK કેટલા વાર છે પેલા ઈ ગયો 780 વાર છે. એમિનિટીઝ અલગ અને આમાં સુપર ફિલ્ટર 41% જ કપાત છે. હા, એના જેટલું દેખાય પંખાથી માંડીને લાઇટથી માંડીને એસી, ફ્રીજ, વોશિંગ મશીન જે દેખાય બધું આપી દેવાનું. બધું આપી દેવાનું. કેટલા રૂપિયામાં આપવાના બોલી જાઓ? 1,48,00,000 રૂપિયા, એ પણ નેગોશિયેબલ. હા, અને સ્ક્રીન ઉપર આપણે ફોન કરજો, લોન પણ થઈ જશે. અને તમારે આવવાનું છે ક્યાં સર, એ મને કહો. આપણે દ્વારકેશ ફ્રેગ્રન્સ, તપોવન સર્કલ, એસપી રિંગ રોડ, મોટેરા. હા, બીજું તમને કીધું કે અહીંયા હવા ઉજાસની ચિંતા ના કરતા, જ્યાં તમે આમ પડદા ખોલશો ને ત્યાં તમને એકદમ ગ્રીનહરી દેખાય. ભાઈ આવી જાઓ, હું તો કહું તમે એકવાર જોઈ જાઓ. લોન પણ થઈ જશે. 3 BHK નું મકાન છે. ફર્નિચર ટોટલી આવી ગયું. નાના છોકરાઓથી લઈને મોટા લોકોનું બધું જ ફર્નિચર અહીંયા છે. એટલે પહેરા લુગડે આવો એવું ફર્નિચર અને ફ્લેટ જોરદાર તમારા માટે.